દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની CWC તાત્કાલિક બેઠક 24 અકબર રોડ પર યોજાઈ। બેઠકમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ગંભીર ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેસી વેણુગોપાલ સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા। બેઠકની શરૂઆતમાં હુમલાના બલિદાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મૌન પાળવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી, જે યુએસ પ્રવાસે હતા, તેમણે આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો અને CWC બેઠકમાં હાજરી આપી। બેઠક દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ આ હુમલાને ભારતની એકતા અને અખંડિતતા પર સીધો હુમલો ગણાવ્યો અને સરકારને આતંકવાદીઓ સામે કડક પગલાં લેવા અને તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવાની અપીલ કરી। કોંગ્રેસે આ હુમલાની નિંદા કરતી ઠરાવ પાસ કર્યો અને શહીદોના પરિવારજનોને ન્યાય આપવાની માંગ કરી। રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી અને સ્થિતિની સમીક્ષા કરી। કોંગ્રેસે કેન્દ્ર સરકારને આતંકવાદ સામે એકસાથે લડવા માટે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવવાની અને આતંકવાદીઓ સામે કડક પગલાં લેવા માટે તમામ શક્તિનો ઉપયોગ કરવાની અપીલ કરી। પાર્ટીએ જણાવ્યું કે અમે એકસાથે છીએ અને આ લડાઈમાં એકતા દર્શાવવી જોઈએ।